નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે કાલે મળનારી ચૌધરી સમાજની બેઠકની અંદર શું થવાનું છે. મિત્રો, કાલે ભાભર તાલુકાના રૂણી ગામે ચૌધરી સમાજની એક મોટી મિટિંગ મળવાની છે અને જે મિટિંગ જેના બાબતે મળવાની હતી એટલે કે જે ગરીબ માતા પિતા છે, ગરીબ માતા પિતાના ન્યાય માટે મળવાની હતી, એ ગરીબ માતા પિતાના ન્યાય માટે જે બેઠક મળવાની છે એની અંદર હવે એક ટ્વિસ્ટ આવ્યું છે. એમની જે દીકરી ભાગી ગઈ હતી, 2 વર્ષ સુધી સતત મળી નહીં રહી હતી, એટલે કે 31/12/2024ના રોજ એ ભાગી હતી ને ત્યારબાદ સતત એ મા બાપ એને ગોતતા હતા અને અત્યારે એ દીકરીનો એક વિડીયો વાયરલ થાય છે, જે તમે જોઈ લો, પછી આ વિશે આપણે ચર્ચા કરીએ. જય દ્વારકાધીશ. મારું નામ ચૌધરી કંકુબેન જગમાલભાઈ, મારું ગામ રૂની. 31 માર્ચ 2024ના હું ઘરેથી નીકળેલ છું. મૂળ ગામના મહાદેવ રબારી એમની સાથે હું ગયેલી છું. હિન્દુ રીત રિવાજ મુજબ મેં લગ્ન પણ કરી લીધા છે અને મારે 1 વર્ષનો છોકરો પણ છે. એટલે હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે ચૌધરી સમાજના અને રબારી સમાજના આગેવાનોને મારા 2 હાથ જોડીને વિનંતી છે કે મને મારા છોકરાથી દૂર કરવી નહીં અને એને મા વગર કે બાપ વગર કરશો નહીં. જે તે નિર્ણય લો એ અમારો માળો ના વિખાય એવો લેજો. વડીલોને મારી આટલી વિનંતી છે. તો હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે મને કોઈ બ્લેકમેન કે એવું નથી કર્યું. હું મારી મરજીથી આવી છું અને હું બહુ ખુશ છું મારી જિંદગીમાં. એટલે મને તો મિત્રો, તમે આ વિડીયો નિહાળ્યો. આ વિડીયોની અંદર એ દીકરી હવે એવું કહી રહી છે કે હું મારી મરજીથી ગઈ હતી, મારે એક બાળક છે, મારે બાળક છે અને હવે બંને સમાજના આગેવાનોને હું એવી વિનંતી કરું છું કે મારો માળો તમે વિખેરતા નહીં. વાહ, આ કળિયુગની કેવી કઠણાઈ છે. તમે જુઓ કે કેવા મોડ ઉપર આવીને વાતચીત અટકી જાય છે. જ્યારે મારા પોતાના ઉપર આવે ત્યારે મને ખબર પડે છે કે ખરેખર આવું પણ થઈ શકે છે, અને આવું થાય તો એ કેટલું પીડાદાયક છે. મિત્રો, તમે સમજવાની કોશિશ કરજો. આજનો વિડીયો એ ન કોઈ વ્યૂ માટે કે ન કોઈ વિષય માટે, આજનો વિડીયો એ સમજાવવા માટે બનાવવામાં આવ્યો છે કે જ્યારે આવી પોઝિશન આવે ત્યારે કેવું કેવું થઈ શકે છે. મિત્રો, તમે સમયની કઠણાઈ જુઓ. જે મા બાપ હતા એ મા બાપે એની દીકરીને ખવડાવ્યું, પીવડાવ્યું. જ્યારે એ દીકરીને ખવડાવી, પીવડાવી, ઉછેરી અને 15, 16, 17 વર્ષની કરી અને એ દીકરી એ કોઈક વ્યક્તિને લઈને ભાગી જાય છે. જ્યારે એ વ્યક્તિને લઈને ભાગી જાય છે, 2 વર્ષ સુધી એ મા બાપને ખબર નથી કે દીકરી ક્યાં છે, શું છે, ક્યારે મળતી નથી, એમને જોઈ નથી. તો એ મા બાપને બે વર્ષ સુધી એક રાત, એક દિવસ એમને ઊંઘ આવતી નહીં હોય. એ રાતે ઊંઘવાનો ટ્રાય કરતા હશે તો પણ એવો ઝબકીને જાગતા હશે. જ્યારે એવો ઝબકીને જાગતા હશે, ટ્રાય કરતા હશે ને આ બધું થતું હશે, એ સમયગાળાની અંદર એમને જેવી વીતતી હતી એવું જ હવે આ બેનનું કહેવું છે કે મને અને મારા માળાને તમે વિખેરી દેશો તો મારા બાળકનું વિચારજો. મારા બાળકને મારાથી અને એના પિતાથી જુદો ના કરતા. બેન, વાત સાચી છે તારી. એ માસૂમ બાળક છે. એ માસૂમ બાળકને એના માતા પિતાથી છૂટું ન કરવું જોઈએ. પરંતુ તને ક્યારે એ વિચાર કેમ ના આવ્યો કે જ્યારે તે માતા પિતાને છોડ્યા ત્યારે એ માતા પિતા ઉપર શું વીતી છે? તે ખાલી તારા બાળકને 6 મહિનાનું, 12 મહિનાનું કર્યું છે. તેમ છતાં પણ જો તને એવું થતું હોય કે મારા બાળકથી મને છૂટી કરી દેવામાં આવશે અને તને જો દુઃખ થતું હોય તો એ મા બાપે તો તને 17 વર્ષની કરી હતી. તો એ મા બાપનો ક્યારે વિચાર ના આવે? આજે લોકો જ્યારે વિડીયો જોઈ રહ્યા છે ત્યારે અસમંજસની અંદર, સ્થિતિની અંદર આવી ગયા છે કે હે ભગવાન, આ કળિયુગની કેવી કઠણાઈ છે. એક બાજુ એના મા બાપ રડી રહ્યા છે, બીજી બાજુ એ દીકરી વિડીયો વાયરલ કરીને એવું કહી રહી છે કે મને મારા બાળકથી જુદા ન કરતા. બેન, તને તારા બાળકથી જુદા ના કરતા આ વસ્તુનો વિચાર તને અત્યારે આવે છે જ્યારે આ થઈ રહ્યું છે ત્યારે? તો આજ પછી તું 2 વર્ષથી ગઈ તો એકવારે તને એવો વિચાર કેમ ના આવ્યો કે મા બાપે જે બાળક થયું છે ને જે બાળકને 6 મહિનાથી પ્રત્યે તમને આટલી લાગણી છે, મા બાપે જ્યારે 17, 18 વર્ષના તમને કર્યા હશે ત્યારે એ મા બાપને કેટલી લાગણી છે? આમાં વાંક એ મા બાપનો નથી, આમાં વાંક એ માસૂમ બાળકનો નથી, આમાં વાંક એ બહેનનો છે કે જે બેને આવું કૃત્ય કરી, એ મા બાપને દુઃખી કરીને જતી રહી. આજે એ બંને સમાજને આજીજી કરી રહી છે કે ચૌધરી સમાજ અને રબારી સમાજના વડીલો મારા માટે યોગ્ય નિર્ણય કરજો.
હું હાથ જોડીને આજીજી કરી રહ્યો છું. જો વડીલો તો ક્યારેય ખોટો નિર્ણય કરતા જ નથી. જે પણ વડીલો હોય છે એવો બેસે, એમનું મગજ ખૂબ શાંત હોય છે, એવો વિચારી આરામથી ખૂબ સારા નિર્ણય કરે છે. જ્યારે કોઈ આગેવાનો નિર્ણય કરતા હોય ત્યારે એને પંચ કહેવાય છે, એને ન્યાય કહેવાય છે. અને ન્યાયતંત્રની અંદર જેમ ન્યાયાધીશ હોય છે એમ સમાજની અંદર નિર્ણય કરનારા આગેવાનો એ પંચ માનવામાં આવે છે અને ખૂબ યોગ્ય નિર્ણય કરતા. પરંતુ વાતચીત એવી જઈને અટકે છે કે બેન, આ બધું થયું એના પાછળના જરા કારણો તો સમજો. તને આજે દુઃખ લાગી રહ્યું છે કે મારું બાળક કદાચ મારાથી જુદું ન થઈ જાય, મારો પતિ કદાચ મારાથી જુદો ન થઈ જાય, અને તારે વિડીયો બનાવવો પડે છે 2 વર્ષ પછી. આ 2 વર્ષ પછી વિડીયો બનાવીને તો એવું કહે છે કે મને મારા બાળકોથી જુદા ના કરતા, હું હાથ જોડીને આજીજી કરી રહી છું, હું ખુશ છું અને હું મારા મરજીથી ગઈ છું. પરંતુ જે 2 વર્ષ પછી તને આ વિચાર આવ્યો, એ આનાથી થોડા સમય પહેલા કદાચ તે તારા મા બાપ જોડે કોન્ટેક્ટ કર્યો હોત, કદાચ તું તારા મા બાપને મળી હોત, કદાચ તું તારા મા બાપને મળી અને તારા મા બાપ જોડે વાતચીત કરી હોત, તો એ માતા અને પિતાનું દુઃખ કેટલું હળવું થોત કે જે રાતોના રાત ઊંઘી નથી શક્યા. જે મા બાપે જમીન ગીરવે મૂકી દીધેલી છે, જે મા બાપે પોતાના દાગીના એ ઘરે રાખ્યા નથી, આટલી કપરી પરિસ્થિતિની અંદર એ મા બાપ કેવી રીતે જીવ્યા છે. ખાલી 6 મહિનાનું બાળક તમારાથી છૂટી જશે એવી તમને ડર લાગે છે. એના માટે કરી અને જો તમારા ઉપર આટલી વીતી હોય તો એ મા બાપ ઉપર શું વીતી છે જરા એકવાર વિચારજો. દયા તો તમને નહીં, ગમે એને આવે આ વિડીયો જોવાના માધ્યમથી આમાં દયાનું પાત્ર એ તમારા મા બાપ અને એ બાળક જ છે. એ 6 મહિનાનું બાળક જે માસૂમ છે, જેને પણ ગુનો નથી કર્યો, કોઈ સજા ભોગવવાની થશે તો એ બાળકને ભોગવવાની થશે. એટલે ગુનેગાર તમે છો, એની સજા એ બાળક અને તમારા માતા પિતા તો ભોગવી રહ્યા છે. પરંતુ બેન, આ બેન ઉપરથી તમે દાખલો વિચારજો, મિત્રો જોજો અને સમજજો કે આવનારા સમયની અંદર કોઈ પણ દીકરી કોઈ પણ નિર્ણય કરી લેતી હોય, કોઈ પણ પ્રેમમાં આવેશમાં આવીને કોઈ પણ નિર્ણય કરી, તો એના પાછળના તમે પરિણામો વિચારજો. આ તો 2 વર્ષની વાતચીત થઈ ગઈ ને આજે બધાને ધ્યાનમાં આવ્યું કે આવી કઠણાઈ અને આવી વાતચીત થઈ ગઈ છે. આજે 2 વર્ષ બાદ જ્યારે લોકોને ખબર પડી, જ્યારે આ વાતને ઉછાળો, ત્યારે લોકોને ખબર પડે છે કે એને બાળક પણ છે. તમે આ કળિયુગની કરામત તો જો, ગીતાની અંદર એવું એક વસ્તુ કીધેલી છે કે કર્મનો સિદ્ધાંત ક્યારેય કોઈને છોડતો નથી. જે મા બાપનું હૈયું કકડતું, તમે ખાલી એકવાર વિચાર કરો, હૈયું કકડતું મૂકીને તમે ઘર છોડીને જતા રહ્યા, ઘર છોડીને તમે જતા રહ્યા, અને જે મા બાપનું હૈયું કકડતું મૂકીને તમે ગયા, એ જ તમારે આજે દીકરો છે. આજે દીકરો 6 મહિનાનો તમે એમ કહી રહ્યા છો કે મારો માળો ન વિખેરતા, મારા જોડે આમ ન કરતા. હું પણ માનું છું કે માસૂમ છે, એ માસૂમનો કોઈ ગુનો નથી, એ બાળક છે, ભગવાનનું સ્વરૂપ છે, એના ઉપર દયાની લાગણી દુનિયાને હોઈ શકે. પરંતુ જ્યારે એ બાળક હવે આજે મોટું થઈ જશે, 15, 17, 18 વર્ષનું, અને જ્યારે બાળક તમને છોડી અને કોઈ બીજાને લઈને જતું રહેશે, તો એ પણ મોટું થશે, એ પણ સમજદાર થશે, એ પણ તમારી જેમ થશે. અને જ્યારે કોઈ વ્યક્તિને લઈ અને જતું રહેશે, તો અને જતું રહ્યા પછી તમે જ્યારે મા બાપ હશો, તમે જ્યારે વૃદ્ધ થઈ ગયા હશો, તમારે ચાલવા માટે સહારો નહીં હોય, તમને કોઈ મળી, એવા સમયની અંદર તમે બાળક જોડે કહેશો ને, બાળક એવું તમને કહેશે કે હા તમે વૃદ્ધાશ્રમમાં રહી લો અથવા બીજી જગ્યાએ રહી લો, મને સમય નથી. ત્યારે તમને ખબર પડશે કે મેં મારા મા બાપ જોડે શું કર્યું હતું. ત્યારે તમે મા બાપની વેદના સમજી શકશો. અત્યારે તમે 6 મહિનાનું બાળક છે, છતાં પણ તમને જો આ હદ સુધી અને આવું તમને કહેવું પડતું હોય, આવું તમારે આજીજી કરવી પડતી હોય અને આવું તમને થતું હોય, તો આજથી જ્યારે વર્ષો પછી એ કર્મનું પરિણામ 18-17 વર્ષે બાળક તમને જ્યારે છોડી મૂકશે, ત્યારે તમે તમારા મા બાપ ઉપર શું વીતી હતી એ વસ્તુનો આઈડિયા કદાચ તમે ત્યારે લગાવી શકશો. એટલે મિત્રો, આ સમાજની અંદર રહેલી બધી જ દીકરીઓને 2 હાથ જોડીને વિચાર કરું છું કે કોઈ પણ કાર્ય કરો ને તો કરતા પહેલા વિચારો, કર્યા પછી તમારા હાથમાં કાંઈ પણ રહેતું નથી. કર્યા પછી ગમે એટલા ડાપણ આવે એ બિલકુલ નકામા છે, એનો કોઈ પણ અર્થ નથી. કારણ કે જે થવાનું હતું એ થઈ ગયું. આજે મારાથી અહીંથી કંઈક બોલાઈ ગયું તો બોલાઈ ગયું, પછી મને ખબર પડે કે કેમ આવું બોલાઈ ગયું, કેમ આવું નહોતું બોલવું જોઈતું, તો પછી એનો મિત્રો કોઈ પણ અર્થ રહેતો નથી. પરંતુ હવે સ્થિતિ એવી આવીને ઊભી છે કે ચૌધરી સમાજ અને રબારી સમાજના આગેવાનોને યોગ્ય નિર્ણય કરવા માટે કહ્યું છે. હવે તમે વિચાર કરો કે આમાં તો આગેવાનોને કેવી કઠણાઈ. એક બાજુ એ મા બાપનું રડતું કકડતું હૈયું
જે મા બાપને છોડીને દીકરી જતી રહી, 2 વર્ષ સુધી એ દીકરીએ કોઈ કશું જોયું નથી, કશું કર્યું નથી. તમે બંને જતા રહ્યા એમના ઉપર તો કોઈને દયા નહીં આવે. એ બેન અને ભાઈ જે બંને લઈ ગયા એના ઉપર તો કોઈને દયા નહીં આવે. પરંતુ એ મા બાપનું રોડતું કકડતું હૈયું અને આ તરફ એ બાળક જે માસૂમ છે, આ મેટરની અંદર એ બાળક અને મા બાપ આ લોકો જ માસૂમ છે. અને એ માસૂમ છે, એ સજા ભોગવી રહ્યા છે. તમે ગુનો કરવાવાળા સજા નથી ભોગવી રહ્યા. તમે વિચાર કરો કે આની અંદર કાંઈક વિચારવું તો કેવી રીતે વિચારવું કે જે લોકોએ ગુનો કર્યો છે, જે બંને જણા, એ બંનેના ગુનાના લીધે આજ એનું માસૂમ બાળક એક કગાર ઉપર આવીને ઊભું થઈ ગયું છે, જેને હજી સુધી આ દુનિયાની અંદર કાંઈ પણ જોયું નથી, કાંઈ એને સમજણ નથી. એવા બાળકનું ભવિષ્ય ઉપર એક કટાર લટકી છે અને એક મા બાપ જે હૈયાફાડ રુદન કરી રહ્યા છે એમના ઉપર કટાર લટકી છે. તો આમાં તો જે પણ નિર્ણય થશે કે જે પણ થશે એ તો ભગવાન જાણે, અને જે કાલે મિટિંગ થવાની છે ચૌધરી સમાજ અને રબારી સમાજના આગેવાનો જાણે. પરંતુ આપણે વાતચીત એ કરવી છે કે હવે તમે આ વિચાર તો કરો કે આના કર્મની સજા કોણ ભોગવશે? તમારા કરેલા કર્મની સજા આજે મા બાપ અને માસૂમ બાળકને ભોગવવું પડશે. મિત્રો, ઘણી વખતે અમે આ બધું કામકાજ કરતા હોઈએ, બોલતા હોઈએ, વાતચીત કરતા હોઈએ, અમને ઘણી બધી વાતચીત એવું થતું હોય કે ભગવાન જે કરાવે અમારાથી સારું કરાવે, અમારાથી કાંઈ ખોટું ન કરાવે. પરંતુ જ્યારે આવી અસમંજસની સ્થિતિ, જ્યારે આવી સિચ્યુએશન ઊભી થાય ત્યારે એવું થાય છે કે ભગવાન આ કળિયુગની અંદર આવી સ્થિતિ કેમ લાવીને મૂકે? કેમ આવી કઠણાઈ સ્થિતિ લાવીને મૂકી દે છે કે એક બાજુ મા બાપ એનું હૈયાફાડ રદન કરી રહ્યા હોય, એક બાજુ એ બાળક જે માસૂમ હોય, અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે, જે લોકો સાચે સજાને હકદાર છે, એવા લોકોને કાંઈ જ નહીં. ખરેખર કંઈક ઘણીવાર તો એવું થાય છે કે આ કળિયુગની અંદર જે લોકો ખોટું કરી રહ્યા છે, એવો લોકો મોજ કરી રહ્યા છે, જેઓ લોકો સાચા છે, જેઓ લોકો એકદમ સાચા છે, જેઓ લોકો સાચી રીતે ચાલી રહ્યા છે, એવા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે કાલની મિટિંગની અંદર શું નિર્ણય લેવાય છે, શું નથી લેવાતો, એ ચૌધરી સમાજ અને એમના આગેવાનો, ત્યારથી બાદ જે વાતચીત કરવા આવશે દેહાઈ સમાજ, રબારી સમાજના આગેવાનો વચ્ચેની વાતચીત છે. પરંતુ આજે મેં તમને વાતચીત કરી, આ કોઈ વિડીયો કોઈ જાતિગત નહીં, કોઈ આમ નહીં, આ વિડીયો એક ઇમોશનલ વિડીયો છે. અને આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે મિત્રો, આવી જે ઘટનાઓ ઘટે છે ને એના પરિણામો શું હોય છે, એમાં કેવી લાગણીઓ ગવાય છે, કેવી વાતચીતો થાય છે, એના માટે કરીને મેં તમને આ વિડીયો આજે બનાવ્યો છે કે તમે આ વસ્તુને સાંભળી શકો અને સમજી શકો. મિત્રો, અમારાથી તો બીજું કંઈ ન થઈ શકે. અમારાથી તો એ થઈ શકે છે કે અમે સેવાની અંદર માનીએ છીએ કે કોઈકનું સારું થાય, કોઈકને મદદ થાય, અને એ સેવાના માધ્યમથી એ ગરીબ માતા પિતા માટે આપણે જે ઝુંબેશ ચલાવી હતી, એ ઝુંબેશની અંદર 1,70,000 આજુબાજુનું દાન એ હું એકઠું કરી ચૂક્યો છું. અને હજી પણ પ્રયત્ન ચાલુ છે એ મામલે, અને એ મામલે પ્રયત્નો આગળ પણ ચાલુ રહેશે. એટલે આ વિડીયો જો તમે પૂરો નિહાળ્યો હોય, અને તો આ વિડીયોની અંદર આ છેલ્લે જે સ્કેનર છે, સ્કેનરના માધ્યમથી જે પણ થતી હોય મદદ એ માતા પિતાને કરજો. કારણ કે એમની જે જમીન ગીરવે મૂકેલી છે એ જમીન છોડાવવાની છે. અને ઘણા બધા લોકો એવું કદાચ કહેતા હતા કે જમીનનું આમ તેમ, પણ તો મેં તપાસ કરી લીધી છે. જમીન જે ગીરવે મૂકેલી છે એના દસ્તાવેજો પણ છે, અને એ માતા પિતાને એમની સહીનો પણ કરેલી છે. અને એમને ખૂબ પરિસ્થિતિ વિકટ હતી, એવા સમયે લોકોએ મદદ માગી હતી. ઘણા બધા લોકો મને એમ કહે છે કે અમે પોતે પૈસા આપી દઈએ, અમે આમ કરીએ. પરંતુ હું સોશિયલ મીડિયાથી પૈસા ઉઘરાવી અને એ સાબિત કરવા માગું છું કે સોશિયલ મીડિયાની અંદર લોકોનો પ્રેમ, લોકોની ભાવનામાં કેટલી તાકાત છે. અને એ જ ભાવનાના લીધે આજે 1,70,000 રૂપિયા આપણે જમા કરી ચૂક્યા છીએ. હવે શું થશે આ મેટરની અંદર એ જોવાનું રહ્યું.